ખીચું બનાવવાની વાત આવે ને એટલે અમુક સ્પેશિયલ લોકો ઘરમાં યાદ આવે. મારી મમ્મી બહુ સરસ ખીચું બનાવે, મારા ફોઈ બહુ સરસ ખીચું બનાવે. એવી જ રીતે એક્ઝેક્ટલી મારું પણ ખીચું બહુ સરસ બને છે. પણ લોકોનો પ્રોબ્લેમ હોય છે કે ખીચુંમાં ગાંઠા પડી જાય છે. તો એ પ્રોબ્લેમ જો બહુ સરસ બનતું હોય તો મારે જ સોલ્વ કરવો પડે ને. ચાલો જઈએ કિચનમાં કે આપણે એવું ખીચું કેવી રીતે બનાવી શકીએ કે જેમાં ગાંઠા ના પડે અને સોફ્ટ પણ હોય. તો સૌથી પહેલાં અહીંયા 5-6 તીખા લીલા મરચાં લેવાના છે અને તમે આને મિક્સરમાં ક્રશ કરી શકો. હું આને આવી રીતે હેન્ડ બ્લેન્ડરથી ક્રશ કરું છું. અહીં આપણે બધા જ મસાલા સૌથી પહેલાં આ તપેલીમાં કરવાના છે અને બહુ ઇઝી મેથડથી આજે તમને આ રેસીપી બતાવી રહી છું. હવે તપેલીમાં જ આપણે 2 ચમચી મીઠું એડ કરીશું. હવે આ રેસીપીમાં આપણે આવો આખો લમ્પ્સવાળો જે ખારો આવે છે એ લેવાનો છે, જેને પાપડ ખાર કહે છે. યાદ રાખજો કે આવું ટાઈપનો કુકિંગ સોડા મળે છે એ નથી લેવાનો આ રેસીપીમાં. તો હવે લમ્પ્સવાળો જે ખારો બતાવ્યો તમને એ હું આ તપેલીમાં એડ કરું છું. આ વાળો જ છે, મેં એનો પાવડર કરી દીધો છે અને એ પણ આપણે 2 ચમચી આની અંદર એડ કરી દેવાનો છે. એટલે 2 ચમચી મીઠું અને 2 ચમચી આ પાપડ ખાર. સાથે આપણે અહીંયા 2 ચમચી તલ એડ કરી દઈશું. તલ થોડા વધારે હોય તો પણ સારા લાગે. હવે આ એક બાઉલ સેટ કર્યો છે, એ ભરીને ચોખાનો લોટ 2 બાઉલ નાખવાનો છે. આ જ બાઉલ ફરીથી હું ભરું છું. તો આ બીજો બાઉલ પણ આપણે આમાં એડ કરી દઈશું. જોયું માપ કેટલું સરળ છે અને બધા જ કોરા મસાલા અને લોટ બધું સાથે ભેગું કરી દેવાનું છે. હવે આ લોટની અંદર જ આપણે જીરું નાખી દેવાનું છે. જીરું લગભગ 1.5 ચમચી જેવું નાખજો અને 1/2 ચમચી જેવો અજમો નાખજો. હવે જે બાઉલથી આપણે લોટ લીધો તો એ જ બાઉલમાં આપણે પાણી ભરીશું અને ડબલ પાણી નાખીશું. તમે જોયું કે મેં 2 બાઉલ લોટ લીધો છે એટલે 4 બાઉલ પાણી નાખીશું અને એક પરફેક્ટ ખીરું બનાવીશું. હવે આ જે ખીરું છે જેનાથી તમારે ક્યારેય લમ્પ્સ નહીં પડે, કારણ કે પાણી બી નોર્મલ જ છે, ઠંડુ કે ગરમ નથી. જેવું આપણે નળમાં આવે એવું જ પાણી છે, નોર્મલ પાણી છે. અને હવે આને હલાવતા આપણે સરસ બેટર બનાવીશું. તો હવે આ જે ખીરું બનાવ્યું છે એને શાંતિથી હલાવવાનું છે. શાંતિથી હલાવવાનું એટલા માટે કહું છું કે બધો જ લોટ અને બધું જ પાણી એક રસ થઈ જવું જોઈએ. જાણે ઇડલી ઢોસાનું ખીરું હોય એવું થઈ જવું જોઈએ. એવું થશે તો જ તમારા બધા જ મસાલા, મીઠું, ખારો, અજમો બધું સરસ રીતે ભેગું થશે અને રિઝલ્ટ તમને પરફેક્ટ મળશે. જ્યાં સુધી તમને એવું દેખાય કે આમાં થોડા લમ્પ્સ છે ત્યાં સુધી એને હલાયા કરજો. કોઈ પણ ગાંગડા પડવાની કે લમ્પ્સ પડવાની તો કોઈ ચિંતા જ નથી, પણ પરફેક્ટલી એને તમારે હલાવવાનું છે. અહીં જુઓ, હવે આ બધું જ ખીરું સરસ રીતે હલાઈ ગયું છે. આ સમયે આપણે થોડો કાપ્યો કે એને પ્રોપર હલાવીએ અને હવે આપણે આને ગેસ પર મૂકીશું. તો ગેસ ઉપર આપણે શું કરવાનું છે કે ગેસ ચાલુ કરીને એને હલાયા કરવાનું છે. હવે આ જે રેસીપી બની રહી છે એ તમને ત્યારે ખ્યાલ આવશે જ્યારે હું કુકરનો ઉપયોગ કરીશ. તો જુઓ કેટલું સરસ રીતે આપણે એને જાડું થવા દેવાનું છે. પોઈન્ટ એ છે કે તમારે એને મૂકીને આજુબાજુ ફરવાનું નથી, એને હલાવતું રહેવાનું છે, કારણ કે આ ધીરે ધીરે જાડું થશે. જો લગભગ 10 જ મિનિટમાં આ જાડું થવા માંડ્યું છે અને હું તમને બતાવું કે કેટલું સરસ જાડું થયું છે. આ જુઓ, આવું જાડું થવા માંડ્યું છે. આ સમયે તમારે થોડીક ચોકસાઈ રાખવી પડશે અને એને હલાવવું પડશે અને નીચે ચોટે નહીં એનું પણ ધ્યાન રાખવું પડશે. પણ બેઝિકલી બહુ જ ઇન્સ્ટન્ટ રેસીપી અને બહુ જ ઇઝી રીતે તમારું ખીચું તૈયાર થઈ જશે. હવે જે બહેનોને ખીચુંમાં કાંગડા પડી જાય છે ને એના માટે આ બેસ્ટ રીત છે. તમને એવું થશે કે આ નૈમિષાબેનનું ખીચું તો પરફેક્ટ બને છે દર વખતે, આજે કેમ આવું વ્હાઈટ દેખાય છે. ગભરાશો નહીં, જેવું આપણે એને સ્ટીમ કરીશું ને એનો કલર આવી જશે. પરફેક્ટ ખીચું આપવાનો આપણો વાયદો અને સૌથી સરળ રીત લાવવાની આપણી ઈચ્છા, એના માટે આજે આપણે શું કર્યું છે કે ઇડલીનું જે સ્ટેન્ડ હોય છે એના મોલ્ડને મેં ગ્રીસ કરી લીધું અને એના ઉપર આ થોડું ખીચું મૂકી દઈશું. બેઝિકલી આવું બધું કરીએ તો છોકરાઓને સ્કૂલમાં લઈ જવાની તકલીફ ઓછી પડે છે, ખાવાનું ઇઝી પડે છે અને પ્રેઝન્ટેબલ લાગે છે. તો અહીં મેં ધીમે ધીમે કરીને 6 કે 7 મોલ્ડ ભરી દીધા છે, કારણ કે આ રીત મને બહુ બેસ્ટ લાગી અને ઓછી ક્વોન્ટિટીમાં પણ જો કોઈને લેવું હોય તો ડાયરેક્ટલી એક પીસ લઈ શકે છે અને લંચ બોક્સ માટે તો બેસ્ટ જ છે. તો અહીં આપણું જે ઢોકળાનું કુકર છે એમાં નીચે પાણી મૂકી ઉપર આ મોલ્ડ મૂકીને મેં ઢાંકી દીધું.
અને લગભગ 10થી 12 મિનિટમાં ખીચું તૈયાર થઈ જશે. 10-12 મિનિટ પછી આપણે ખોલીએ તો જુઓ કલર પણ આવી ગયો છે અને ખીચું પણ રેડી થઈ ગયું છે. એટલું જ સોફ્ટ અને એટલું જ સ્વાદિષ્ટ. બસ એને બહાર કાઢી લઈશું અને એના ઉપર તેલ અને મસાલો નાખીશું. બાકીનું ખીચું આપણે જે કાણાવાળી પ્લેટ હોય છે એને થોડી ગ્રીસ કરી અને લંપ ફોર્મમાં જે આપણે નોર્મલી બનાવીએ છીએ એવું પણ મેં બનાવ્યું હતું. બસ એને આપણે હવે આવી રીતે ગોઠવી દઈશું અને થવા દઈશું. તમે જોઈ રહ્યા છો કે કેટલું સોફ્ટ બન્યું છે. હું મૂકું છું એના પરથી તમને ખ્યાલ આવી જ રહ્યો હશે કે આ કેટલું સોફ્ટ બન્યું છે અને એવું ને એવું જ એ સોફ્ટ રહે છે થયા પછી. તો હવે આ લોટને ઢાંકીને થવા દઈએ અને બીજી બાજુ જે આપણે ઇડલી મોલ્ડમાં બનાવ્યા હતા એની ઉપર આપણે મસાલો કરીએ. અહીં દરેક ઉપર તમે ઈચ્છો એટલું તેલ એડ કરી શકો છો અને તેલ તો ઘણાને વધારે ભાવે ઘણાને ઓછું ભાવે, ડિપેન્ડ્સ કે તમને કેવું ભાવે છે એ પ્રમાણે તેલ એડ કરો. અને ફાઇનલી એના બધાના મોલ્ડ ઉપર આપણે થોડો મેથીયાનો મસાલો એડ કરી દઈએ. બેઝિકલી એક જે મોલ્ડ છે એ તમે લંચ બોક્સમાં પણ આપી શકો છો, પ્લસ તમારે ખાવું હોય તો એ પણ પ્રોપરલી તમે પ્લેટમાં લઈને ખાઈ પણ શકો છો. તો મને આ રીત બહુ જ સરસ લાગી અને એટલે જ મને તમારી સાથે શેર કરવાનું મન થયું કે ચાલો તમને બતાવું કે કેટલી ઇઝી રીતે આપણે ખીચું બનાવી શકીએ છીએ. અને ફાઇનલી પેલું કુકર પણ મારું રેડી થઈ ગયું છે અને એ ખીચું પણ રેડી થઈ ગયું છે. તો કેટલી ઇઝી મેથડથી ખીચું બની ગયું. તો છે ને ઇઝી અને ચટાકેદાર રેસીપી.